સુરતના અલથાણ ભીમરાડ રોડ પર નવી બંધાતી બિલ્ડિંગમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને એક યુવકે ગેમ રમવાના બહાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી. સુરતની અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગમાં યુવક ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે. 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાદિક આલમ હબીબુર રહેમાન પણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરવા 15 દિવસ અગાઉ આવ્યો હતો. મહિલા આલમને જોઈ શકતી ન હતી, પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. તો આરોપીએ પ્રજ્ઞાચક્ષુને ગેમ રમવા લઈ જવાના બહાને તેનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો. બનાવને લઈ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પતિને વાત કરતા અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છે. આરોપી સાદિક આલમ હબીબુર રહેમાનને ઝડપી પાડી પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.